આખરે લાંબા સમય બાદ ટ્રમ્પે ગોલ્ડ કાર્ડ જાહેર કરી નાખ્યું છે અને જે ભારતીયો માટે ખાસ કરીને લાભદાયી થઈ શકે છે અને એનાથી ફાયદો આગળના સમયમાં ભારતવાસીઓને થઈ શકે છે. પરંતુ આ ગોલ્ડ કાર્ડ કેટલામાં મળવાનું છે, કઈ રીતે આખી પ્રોસેસ કરવાની છે, એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. હવે ગોલ્ડ કાર્ડ અને જે ગોલ્ડ કાર્ડ છે એ ઘણા સમયથી ચાલતું આવેલો એક મોટો ટોપિક છે. ટ્રમ્પ સરકાર જ્યારથી ને ફરી એકવાર સત્તા ઉપર આવી છે ત્યારથી એને એક વસ્તુ તો પાકી માની લીધી છે કે હવે જેટલા પણ લોકો બહારથી પોતાના દેશમાં આવે છે, એટલે કે અમેરિકામાં જે લોકો આવે છે, એ બધા જ લોકોને એક ટેક્સ તો ચૂકવવો જ પડશે. હવે ટેક્સ કઈ રીતે હોય છે એને એક બહુ સરળ રીતે સમજાવી દીધું. એના માટે થઈને એમને એક ખાસ પ્રકારના વિઝા બહાર પાડ્યા અને એ છે ગોલ્ડ વિઝા. હવે ગોલ્ડ વિઝાની વાત તો એમણે ખાસ સમય પહેલા જ કરી નાખી હતી, પરંતુ હવે બધી જ વસ્તુ, બધી જ પ્રોસેસ પૂરી કર્યા બાદ આજે ખાસ કરીને એમને ગોલ્ડ વિઝા બહાર પાડી નાખ્યા છે. ગોલ્ડ વિઝા મેળવવા હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડશે? ગોલ્ડ વિઝા જો તમારે જોતા હોય ને તો તમારે $10 લાખ તમારે ચૂકવવા પડશે, એટલે કે ભારતીય રૂપિયા પ્રમાણે લગભગ 8.5 કરોડ રૂપિયા થયા. હવે ગોલ્ડ કાર્ડ શું છે, સૌથી પહેલા આપણે એના ઉપર નજર કરીએ. હવે ગોલ્ડ કાર્ડ નવો અમેરિકન વિઝા પ્રોગ્રામ છે જે જૂના EB-5 વિઝાને બદલે લાવવામાં આવ્યો છે. $10 લાખ કે તેથી વધુનું રોકાણ કરનારને સીધું ગ્રીન કાર્ડ અને આની સાથે ડાયરેક્ટ સિટીઝનશિપ મળે છે. હવે એક સમજી લેજો કે આ એક પ્રકારની ફી નથી, પરંતુ તમારે એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ ખાસ કરીને અમેરિકામાં કરવાનું છે. અને અમેરિકામાં જો તમે 8.5 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકતા હોય તો આગળના સમયમાં તમને પણ આ કાર્ડ મળી શકે છે. સામાન્ય રીતે શું થતું હોય છે કે તમે ઘણી બધી મહેનત કરો અને ઘણા બધા વર્ષોની રાહ જોઈ લો ને એ બાદ તમને ગ્રીન કાર્ડ મળતું હોય છે. જો કે ગ્રીન કાર્ડમાં પણ બધા જ અધિકાર તો નથી જ મળતા હોતા, એ માટે પણ તમારે સિટીઝનશિપ જોઈએ. પરંતુ જો એક વખત તમારી પાસે આ ગોલ્ડ કાર્ડ હશે, ગોલ્ડ વિઝા હશે, તો આગળના સમયમાં તમને બધા જે હક મળશે કે જે સામાન્ય રીતે અમેરિકાના નાગરિકોને મળતા હોય. હવે ગોલ્ડ કાર્ડ કોની પાસે હોઈ શકે છે, કોણ આ ગોલ્ડ વિઝા લઈ શકે છે એની વાત કરીએ. સૌથી પહેલું, જે વ્યક્તિઓ અમેરિકામાં કાયમી રહેવા માટે લાયક હોય એ. બીજું, કંપનીઓ પોતાના વિદેશી કર્મચારીઓને સ્પોન્સર કરી શકે એ. અને ત્રીજું અને મહત્વનું, પતિ અને 21 વર્ષથી નાના અપરિણિત બાળકો પણ સાથે આવી શકે છે. એટલે કે પરિવારજનોને પણ ખાસ કરીને આમાં સીધો ફાયદો થઈ શકે છે. એટલે કે આગળના સમયમાં એક વખત તમારી પાસે જો ગોલ્ડ વિઝા હશે તો આગળના સમયમાં પત્ની અને બાળકોને પણ થોડી વધારે ફી ચૂકવીને પણ ખાસ કરીને તમે તમારી સાથે લઈ જઈ શકો છો. હવે કુલ આપણે એ પણ વાત કરી લઈએ કે કેટલો ખર્ચ તમારે કરવો પડશે. જો સૌથી પહેલા પ્રોસેસિંગ ફી માટે તમારે $15,000 આપવાના છે, જે નોન રિફંડેબલ છે, જે દરેક અરજદાર પાસેથી લેવામાં આવશે. આવા બાદ મોટી વાત, જે વ્યક્તિગત અરજદાર છે એમને જો ગોલ્ડ વિઝા જોતા હોય તો એમને $10 લાખ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. અને જો કંપની કરતું હોય, એટલે કે કંપની પોતાના કર્મચારી માટે આ ગોલ્ડ વિઝા લેતા હોય તો એમને $20 લાખ ભરવા પડશે. ખાસ કરીને આનાથી પણ એક વિશેષ વાત, વધારાની ફી પણ છે, જેમાં વિઝા ફી, મેડિકલ તપાસ, આ બધાનો ખર્ચ પણ અરજદારે ચૂકવવાનો છે. અને આમ જોવા જઈએ તો બધો જ ખર્ચ થઈને કદાચ બની શકે કે 8.5 કરોડની વાત કરી રહ્યા છે, પરંતુ બધો જ ખર્ચ થઈને લગભગ તમે 9 કરોડની આસપાસ પણ પહોંચી શકો છો. હવે આખી અરજી કેવી રીતના કરવાની છે એની પણ વાત કરીએ. હવે સૌથી પહેલા તમારે શું કરવાનું છે, trumpcard.gov ઉપર જવાનું છે. આ વેબસાઇટ છે, એની અંદર જશો એટલે તમને ઇન્ડિવિજ્યુઅલ, કોર્પોરેટ અને પ્લેટિનમ વેટ લિસ્ટ પસંદ કરવાનું કહેશે. એમાંથી કોઈ એક પસંદ કરવાનું છે અને આ બાદ તમારે બધી જ પોતાની વિગતો ભરી નાખવાની છે. અને આ બાદ myuscis.gov એકાઉન્ટ બનાવવાનું છે. આ બાદ સૌથી પહેલા $15,000 ની ફી ભરવાની છે. આ બાદ DHS દ્વારા સુરક્ષા તપાસ પૂરી થાય એ પછી તમારે $10 લાખ અથવા તો $20 લાખ જે તમારી ઉપર લાગુ પડતું હોય એ તમારે ભરવાના રહેશે. આ પેમેન્ટ તમે ક્રેડિટ કાર્ડ, અમેરિકન બેંક દ્વારા, ACH અથવા તો આંતરરાષ્ટ્રીય સ્વિફ્ટ દ્વારા પણ તમે ટ્રાન્સફર કરી શકો છો. હવે આના ફાયદા પણ જોઈ લઈએ કે આ ગોલ્ડ કાર્ડ છે એના ફાયદાઓ શું છે. સૌથી પહેલા તો તમને ખબર પડી ગઈ હશે કે એક વખત તમે ત્યાં અમેરિકામાં એન્ટ્રી લઈ લીધી, આ બાદ તમે જેવી રીતના અમેરિકન નાગરિક રહેતો હોય એ જ રીતે તમે બધા જ કામ કરી શકો છો. તમે ખાસ કરીને નોકરી કરી શકો છો, ધંધો કરી શકો છો, આ બધી જ વસ્તુ તમે કરી શકો છો. પરંતુ હા, એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જો તમારા આગળના સમયમાં ત્યાંની નાગરિકતા મેળવવી તો પણ ખાસ કરીને 5 વર્ષ સુધી ત્યાં રાહ તો જોવી જ પડશે. હજી એક મહત્વનો ફાયદો એ છે કે પરિવાર સાથે પણ આવી શકે છે. હવે અમુક લોકોને આજે ગોલ્ડ વિઝા છે પણ ન પણ મળી શકે, જેમાં સૌથી પહેલા કે જે લોકો ગુનામાં સંડોવાયેલા હોય એ લોકોને આ ગોલ્ડ વિઝા નહીં મળે. ખાસ કરીને પ્રતિભાશાળી કોઈ વ્યક્તિ હશે એને જ આ વિઝા આપવામાં આવશે. બીજું અને મહત્વનું, 1 વર્ષ પણ લાગી શકે છે. અમુક એવા દેશો છે કે જેને માટે થઈને સ્પેશિયલ અમુક વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવી શકે છે, જેને જ કારણે
1 વર્ષ કે તેથી વધુ સમય પણ ગોલ્ડ વિઝા મળતા લાગી શકે છે. અને ત્રીજો મહત્વનું, ગોલ્ડ કાર્ડ મળ્યા પછી વિશ્વભરની આવક પર અમેરિકન ટેક્સ લાગશે. ઇન શોર્ટ જો જોવા જાય તો ગમે એમ કરીને અમેરિકામાં ટ્રમ્પ પોતાની સત્તાઓ જાળવવા માંગે છે, નાની સાથે ગમે એમ કરીને અમેરિકામાં પૈસા લાવવા માંગે છે, જેને જ કારણે આગળના સમયમાં અમને ખબર છે કે લાખો લોકો એવા છે કે જેમને અમેરિકામાં રહેવું છે, પરંતુ એ બધા જ લોકો મફતમાં ન આવે અને સામાન્ય ફી ભરીને ન આવે, એટલા માટે થઈને એમને ગોલ્ડ કાર્ડ જાહેર કર્યું છે. હવે આપણે આગળના સમયમાં ખબર પડશે કે કેટલા લોકો આ ગોલ્ડ કાર્ડમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે અને તે ખરેખર ગોલ્ડ કાર્ડ લે છે. ત્યારે આ બાબતે લઈને તમારું શું કહેવું છે? તમને શું લાગે છે કે ગોલ્ડ કાર્ડ લેવા જેવું છે કે નથી લેવા જેવું? એમને જરા કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો તાજ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી સાથે જોડાયેલા રહેજો.